मैं हूं ऋचा शर्मा और आप देख रहे हैं SR न्यूज गुजरात। बाकरोला के पास आए कमोड गांव में साबरमती नदी से एक ही दिन में 2 शव बरामद। आज अहमदाबाद शहर के कमोड गांव के पास साबरमती नदी से एक ही दिन में 2 शव मिलने से गांव में शोक का माहौल छा गया। पहला मामला गांव के ही कालूभाई रबारी, उम्र 65 वर्ष का है। वे अपनी भैंसों को चारा चराने के लिए नदी किनारे गए थे। छोटा रास्ता अपनाते हुए जब वे अपनी भैंसों के साथ पानी पार कर रहे थे, तभी उनका पैर एक खड्डे में पड़ा और वे उसमें फंस गए। तैरते नहीं आने की वजह से बाहर निकल नहीं सके और वहीं दम तोड़ दिया। सूचना मिलते ही दमकल विभाग मौके पर पहुंचा और उनका शव नदी से बाहर निकाला। इसी दौरान दमकल विभाग को नदी के पुल के दूसरे छोर पर एक और शव दिखाई दिया। ये शव गांव के ही निवासी पंकजभाई ईश्वर भाई राजपूत, उम्र 40 वर्ष का था। प्राथमिक जानकारी के अनुसार पंकजभाई मानसिक रूप से बीमार थे और कुछ दिनों से घर से बाहर थे। पुलिस ने दोनों मामलों में जांच शुरू कर दी है। लगातार 2 शव मिलने से कमोड गांव और दोनों परिवारों में शोक की लहर दौड़ गई है। SR न्यूज गुजरात के लिए अहमदाबाद से शाबान अली हाकिया की रिपोर्ट। गाम कमोड गफुलभाई तेजाभाई भरवाड़, आ भाई कारूभाई रबारी कमोड गामना ये भैंसो लઈને સારવા જતા હતા। પૂંછડું જાય લઈને જતા હતા, કાયમમાં આપણે પુલેથી જતા હતા। આજે એમને એવું બન્યું કે પાણી ઓછું છે, એના કારણથી પૂંછડું જાલીને અંદર પડ્યા। આગળ આવ્યો ખાડો એટલે પૂંછડું છૂટાઈ ગયું। એ પગના ભાઈના પગના અંદર પગ પોતાઈ ગયા એટલે ભાઈ ત્યાં આગળ ફસાઈ ગયા। તરતા આવડતું નહોતું એટલે અંદર ડૂબી ગયા। અત્યારે એમની ડેડ બોડી મળે છે। ડેડ હા આપણે આવ્યા હતા, મળી જઈ બહાર કાઢી લીધી છે, પણ એના સામે એક બીજી બોડી મળી છે, એનો કોઈ માલિક છે નહીં। ફાયરને અત્યારે જાણ કરવામાં આવી છે। આ ફાયરવાળાને જાણ કરી છે, આપણે પોલીસ સ્ટેશનમાં જાણ કરી દીધી, બધે જાણ કરી દીધી છે। આવે છે, તૈયારી છે અને આવીએ જ ગયા। અને જે લોકો આ પાણીમાં ભેંસો ચરાવવા જાય છે, નદીના અંદર જાય છે, તે લોકોને શું મેસેજ આપવા માંગશો કે આવી પરિસ્થિતિમાં શું કરવા જોઈએ? સાવચેતી ના હવે એમને ના જવાય, પણ એ ભેંસુનો સારો શું રાખે? ભેંસું સારવા ના જાય તો સારો શું રાખે? એટલે ભેંસું સારવા માટે પેલું પૂંછડું પકડીને ગયા હતા, એમાં પૂંછડું છૂટી ગયું, એમાં આ ભાઈ ખાડામાં અંદર ફસાઈ ગયા। નટવરભાઈ છે, ક્યાં રહેવાનું? અહીંયા કમોડમાં છે। શું ઘટના શું બની? અમારા ગામના કાળુભાઈ દેસાઈ રબારી જે ભેંસો ચરાવવા જતા હતા એ નદીમાં ડૂબી ગયેલા હતા અને એમની લાશ ફાયર બ્રિગેડે અત્યારે કાઢી છે, પણ એમની લાશ જોવામાં બીજી એક લાશ પુલના છેડા ઉપર બીજી એક બિન લાવારીસ લાશ મળેલ છે, દેખાયેલ છે નદીમાં। હવે એ કોની છે એ ખબર નથી, પણ ગામવાળાએ બધાએ પોલીસ સ્ટેશનમાં વિડીયો પર જાણ કરેલ છે। કાળુભાઈ દેસાઈની ઉંમર 65 ને અહીંયા નદીમાં શું કરવા માટે? એ ભેંસો ચરાવવા રોજ આવતા હતા, રોજ ભેંસો ચરાવવા આવે। તો નદીમાં આટલું પાણી છે ને કદાચ આ પાણી એટલું હતું, પણ પાણી હવે ઓછું દેખાવા માંડ્યું એટલે એ પાણીમાં ગયેલ અને ભેંસો નીકળવા ગયેલ, એમાં એમને ડૂબી ગયેલ છે। नमस्कार, मैं हूं रवि दुबे और आप देख रहे हैं SR न्यूज़ गुजरात। लाइक, सब्सक्राइब एंड शेयर। अगर आपको हमारी बताई गई खबरें अच्छी लगे तो उसे लाइक करें, शेयर करें और सब्सक्राइब करें। और हाँ, अगर आप हमसे जुड़े रहना चाहते हैं तो हमारी SR न्यूज़ गुजरात चैनल को सब्सक्राइब करें और बेल आइकन दबाना न भूलें, ताकि हम सदा आपसे जुड़े रहें और आप तक नई नई खबरें पहुंचाते रहें।